અરે કેમ વીરા મારે આપના મુખેથી સાંભળવું. હા આપ મારા મુખેથી સાંભળવા માંગો છો તો સાંભળો કે પહેલાના ઋષિઓ 12,000 વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનની કાતરી પણ હલતી નહીં. તે નથી 12 માસ તે નથી 100 માસ, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટની પાંજરાની જેમ ડોલી ગયું છે. જો આમાં કાંઈ જાણતા હોય તો કહો, નકર ધડ મસ્તક જુદા કરું છું. અરે નહીં ઇન્દ્ર આટલો બધો ક્રોધ કરવામાં આમાં હું કાંઈ નથી જાણતો. માથી મોટા વિષ્ણુ છે તેમને બોલાવો. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. એ આવો ઇન્દ્રપુરીમાં, આવો ઇન્દ્રપુરીમાં, આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. હા આપને બોલાવવાનું એટલું જ કારણ કે આપ જાણો છો છતાંય નાના ભાઈ ઇન્દ્રની કસોટી કરો છો. આપના મુખે સાંભળવું છે વીરા. હા આપ મારા મુખેથી સાંભળવા માંગો છો તો સાંભળો કે પહેલાના ઋષિઓ 12,000 વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનની કાતરી પણ હલતી નહીં. આવો મૃત્યુ લોકનો માનવી કોણ છે? મારા ઇન્દ્રસનની લાલચ કરીને બેઠો છે. જો આમાં કાંઈ જાણતા હોય તો કહો, નકર ધડ મસ્તક જુદા. નહીં નાના ભાઈ ઇન્દ્ર. અરે વીરા એટલો બધો ક્રોધ ન કરો. પણ આમાં પણ હું કાંઈ જાણતો નથી. મારથી મોટા ભોળાનાથ છે એને બોલાવું. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો. વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો ઇન્દ્રપુરીએ મોટાર. બોલાવે ભોળાનાથ આવજો રે. આવો તમે આજ વિષ્ણુ બોલાવે ભોળાનાથ. આવી
કારણ છે? અરે બ્રહ્માદેવ બોલાવે છે. અરે રાજા બ્રહ્માદેવ, અત્યારે બોલાવવાનું કારણ છે? અરે ઇન્દ્ર બોલાવે. અરે રાજા ઇન્દ્ર, અત્યારે બોલાવવાનું કારણ? હા મહાદેવ, અરે દેવોના દેવ મહાદેવ, આપ જાણો છો છતાંય નાના ભાઈ ઇન્દ્રની કસોટી કરો છો. મારે આપના મુખથી સાંભળવું. હા, આપ મારા મુખેથી સાંભળવા માંગો છો તો સાંભળો કે પહેલાના ઋષિઓ 12,000 વર્ષ તપ કરતા છતાંય પણ મારા ઇન્દ્રસનને હોની આશ પણ નથી આવતી. તે નથી 12 માસ, તે નથી 100 માસ, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટની પાંદડાની જેમ ગલેલું છે. ગામ મુક્તિલોકનો માનવીર કોણ છે કે મારા ઇન્દ્રસનની લાલચ કરીને બેઠો છે. જો આમાં કાંઈ જાણતા હોય તો નકર દાન મસ્તક જુદા. નહીં નહીં, તમારા ક્રોધને શાંત કરો, મને મારા તપોબલથી જોવા દો. અરે એ તો મારો લાડેલો ને પ્રેમીલો ભગત છે. અરે તમારા ઇન્દ્રસનની લાલચ નથી બેસો. પોતપોતાના આસનકરણ કરો, સપના રૂપી દર્શન આપી હમણે હું આવું છું. અરે સતી, તમે તમારા આસનકરણ કરો, સપના રૂપી દર્શન આપી હમણે હું આવું છું. જો સન્મુખ દર્શન આપીશ તો દેવતાનું માધ્યમ રહેશે નહીં. સપના રૂપી દર્શન આપી હમણે હું આવું છું. અરે હા પ્રભુ મારા નાથ. પાર્વતી સાલા કૈલાસ
મારી પાસે આવ રણછોડરાય જરૂર તમારા દુખના ભાંગશે. શંકર કોઈનો દીકરો થયો નથી અને થાશે નહીં. અરે પૂજારી મહારાજ મને સપનું આવ્યું શું તમને સપનું આવ્યું? કે હે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે એવું સપનું આવ્યું. અગત્ય બીજી જાઓ, તમારો આશીર્વાદ છે, જાઓ. અરે સ્વામીનાથ આ વનમાં યદા ભગવાન હમરદા રહેલો. અરે સતી ભોળાનાથે વરદાન આપ્યું કે હે અજમલ રાજા તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. સવા શેર ઘીના લાડુ વાળજો, ચાર પ્રભુને જમાડ્યા પછી જમજો. બહુ સારું, લો, સવા શેર ઘીના લાડુ બનાવ્યા છે. હલો 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 કે આજ મારે એ સોનાનો સુરત એવું ગયો એ સવા છે રઘીના
લાડુ વાળિયા ચાર હીરે જવા જગના લાડુ વાળિયા ચાર આવો પ્રભુને તમારા પાછી જામ જોરે સવા શેર ઘીના લાડુ વાળિયા ચા હીરે સવા શેર ઘીના લાડુ વાળિયા ચા પ્રભુને જમાડ્યા પછી જામ જોરે વાલી વાલી ગંગા બેનાની હીરે બોરી લાવી હું તો આજ ગંગા બેનાની આવા તારા દોય ધર્મા હરી લાવી ગંગાજી નાની હીરા ભરી લાવી ગંગાજી નાની પ્રભુના બાહુલી આપ ખાજો સ્વામી મહારાજ આવો તુવાર જાનો નાત દુખરા બાંધે સ્વામી મારા તુમારી કામા સ્વામી મારા આજ તુમારી કામા હાવો તુવાર જાનો નાત દુખરા બાંધે અરે સ્વામીના પ્રભુના સામે વેલેના પધારી ગયા. હલો